બધા આવી ગયા છે તો કે હા, પણ મને આમાં અમારો જહરિયો અમારો નથી દેખાતો આમાં ક્યાંય. હા, પણ સાંભળજો, ધર્મ એમનેમ નથી બેચો, રાયડું નાખે કોઈ દી વાતું કરે ધર્મ નો રે. ધર્મને બચાવવા માટે પોતાના લીલા માથા દીધા છે ને, તઈએ ઊંડ તમે આજ આનંદ કરી શકી છે ભલા માણસ. અને ત્યારે પણ તું થયો દ્વારિકા ધણી, તું થયો દ્વારિકા નો ધણી, અને મારા બાપુ છોગાળાઈ રણ છોડ, તેથી મારા એ અંગના મરો એ જોને હમ કોઈ બદલાણા હામળા. ભારત વર્ષના સનાતન ધર્મને જ્યારે બરડામાં લેતા વિધર્મીના ટોળા જ્યારે આવતા હતા, અને આપણા પૂર્વસૂરીઓએ આ ધર્મને બચાવવા માટે થઈ પોતાના ધગધગતા લોહી રેડા છે, ત્યાં આ ધર્મ બેચ્યો છે. કેવા આપણા પૂર્વસૂરીઓ કેવી રીતે યુદ્ધના મેદાનમાં ઉતરતા હતા. રાજભાઈએ તો ઝાંકી કરાવી, પણ હું પણ થોડોક આનંદ કરાવું આપણે. કેવા જેમ જાંબુ પર રાવણ સદામ પર રઘુકુળ રાજ હે ને પૌન વારી વાહ પર શંભુ રતિ નાહ પર જહ સત બાજ પર રામ જાંબુ પર બાડા બસુ આમ પર રાવણ સદામ પર રઘુકુળ રાજ હે ને પૌન વારી વાહ પર શંભુ રતિ નાહ પર જહ સત બાજ પર રામ ત્રિજ રાજ દાવાત મુકુંદ પર ચિત્તા મુકુંદ પર ભૂષણ મુકુંદ પર કેસર રાજ હે ગજ દિન અંશ પર કાન દિન ગજ પર જો મલે વંશ પર શેર સિંહ રાજ હે. મેદાન માંથી યવનોની ફૌજ સામે વારુ વાના આયલા સાહી મુગ લોની ફૌજ માંથી એકલો દ્રાટકો રાણો વૈટકો એકતા વિના તોપના મનાડ માંડા રાજપૂતી ફૌજ માથે તોય લઈને નરબંકા મહાદેવ નામ તારી સંગમાં બેરિયા રાણા સંગ તારે કાલા રાણા માટે ધરી તારી દેતી રાગિયા નિશાન અકબર ઘોરમદાર અને એમાં ઉઘાણા હિન્દુ અવાર તો કે જાગે જગદા ધાર હજી અમાણો પોર હે રાણો પ્રતાપ સિંહ હો ગોતલાની હરોળ એમાં અકબર બળદ આરુડા કરે તો કે રાહે નરીએ રાળ હજી અમાણો પરાણો આઠ પ્રતાપ સિંહ ભલા માણસા. અકબર સમજ હતા એમાં ડુબાડી સારી દડી પણ મેવાડો તીણ માં અમાણો પોયણ રાણો પ્રતાપ સિંહ ભલા માણસા. જેને ધર્મ માટે ધરતીને બચાવવા માટે સનાતન માટે લોહી રેડા હોય એની જ વાતો જગતના ચોકમાં રીએ. બાકી ગાંઠિયા વણતા વણતા મોટા સોઈલમાં કરી જાય આવા માય કાંગલાના ગીત કોઈ દી નો રીએ ધરતી માથે ભલા માણસા. એના માટે દૈડા હલતી મેદાન માથે યવનોની ફૌજ સામે વરુ વાને આયલા સાહી મુગ લોની ફૌજ માથે એકલો દ્રાટકો રાણો વૈટકો એકતા વિના તોપના મનાડ માંડા રાજપૂતી ફૌજ માથે તોય લઈને નરબંકા મહાદેવ નામ તારી સંગમાં બેરિયા રાણા સંગ તારે કાલા રાણા માથે ધરી તારી દેદી રાગિયા નિશાન તારી તલવાર મહારાણા વારી કારી માન હામે થિયા મોગલોની માથે કાલા માન પેલા લીધા પીલું રાણા હાલતી સદામ તાજે કારેવાર છટા બાણ જાણે બેક નામ મનાડ મતિયા જે મહાકાર આવ જોની પડી ઝાડ લડવાને લાગ્યા સુરા 22,000. શિવ સનાતન ની જ્યારે વાત અદ્ભુત વાતો ભાઈ રાજભાઈએ કરી, પણ કેટલા બલિદાનો ધર્મ ધુરાંધર નીંગા ધરતી ભાવ કદીના પાછા ધરતી આયા તો માતા પણ સંગ્રામે ચડતી એના બેટા કોઈ દી કાયર ન હોય ભલા માણસ. ઈ ધરતીમાં દેવા દાતારા દુજારા તારા વેતા ગવ તારા દાસા તારા હારા ક્યારા રવિ તારા તારા નામ તાતો સકિયા જતિયા સુરા પૂરા સારા કિસ સરા પીરા પે તારા સીધા સાચા દેવા દાતારા દુજારા તારા વેતા ગવ તારા દાસા તારા હારા ક્યારા રવિ તારા તારા નામ તાતો સકિયા જતિયા સુરા પૂરા સારા કિસ સરા પીરા પે તારા સીધા સાચા નામ નવા નવા ગ્રહ 999
સમેત કાઢ સીતા સનાતનને જાળવી રાખવા માટે ઘણી બધી ભાઈ રાજભાઈએ વાતો કરી પણ કેવા કેવા બલિદાનો ખાલી મારે હાવ ટૂંકામાં ઝાંકી કરાવી છે ભલા માણસ આ એવી ગુજરાતની ધીંગી ધરતીમાં આમ તમે જાવ તો થરા સમયો હમણાં 900 વર્ષ પછી ભાઈ જેના નિર્માણ થતા હોય ભલા માણસ કેવી ઉજળી પરંપરા એક દહરિયો જાજા વાળો શિવની વાત આવી એટલે ખાલી ઝાંકી કરાવું છું અને જ્યારે કચેરી ભરાણીને એટલું કીધું બધા આવી ગયા છે તો કે હા પણ મને આમાં અમારો જહરિયો ગમારો નથી દેખાતો આમાં ક્યાંય હા પણ સાંભળજો ધર્મ એમનેમ નથી બેચો રાયડું નાખીને કોઈ દી વાતું કરે ધર્મ નો રે ધર્મને બચાવવા માટે પોતાના લીલા માથા દીધા છે ને તઈએ ઊંડ તમે આજ આનંદ કરી શકી છે ભલા માણસ અને ત્યારે ઈ જહરિયો જાજાવડો આવ્યો અને ટૂંકમાં આખી વાત તો બહુ મોટી છે પણ દાદા શિવને ગ્વાલીનાથ મહાદેવને બચાવવા માટે 5000 જેટલા ભરવાડુએ પોતાના લીલુડા માથા દઈ દીધા તઈએ ધર્મ બચ્યો છે ભલા માણસની જેથી યુદ્ધના મેદાનમાં ઉતરાતા ઈ ભરવાડના દીકરા 5000 જેટલા કેવી રીતે ઉતરાતા કાટા હુકળે હઠીલા જોતું બૈરાડી નિશાન ગાજે નાક કંડી દોતું ગલ નટુટી કટા દીઠ કાને નટુટી ચાડક નટી ઘુમાળે બટોડો બેડા બેડા પતિ નાચ ઘોડા ઉપાડે કાટા હુકળે હઠીલા જોતું બૈરાડી નિશાન ગાજે નાક કંડી દોતું ગલ નટુટી કટા દીઠ કાને નટુટી ચાડક નટી ઘુમાળે બટોડો બેડા બેડા પતિ નાચ ઘોડા ઉપાડે ના ત્રિક માહિકાટ કોપિતાટ હેમરા હાટાટ માળા કસમાન પગારાળા દુટલા ગરાગતા તો બિજોળા ધરાટ નટ બીજ કેળા પાટ પાડે હાણી બેલા પાડ પાડી ન જાગે સિંધુ રાગના ફુગાણા પાવા નગારા વાગિયા હોહો બાકી કિયા કાઈ રોને જાટી ગયા ગિતાર પાટો ગડી પાટો ગડી સાગો ઉગલા પ્રતિનો ધાર પડ્યા શત્રુ પાટો જતી બાબુના પ્રહાર ધરા લાગી ધ્રુજવાને કાળના ખુલી ગયા મોટા કઈક સુરુ બંકા તતી ભૂલી ગયા ગમા મહાત્મા ઈસુદાસજી કહે છે કે આપણો સનાતન ધર્મ છે ક્યારથી આયલો આવે છે ભલા માણસ મહાત્મા ઈસુદાસજી સભાગ્રામાં કહે છે ભાઈ નહોતા પવન પાણી ઝાડા થલા યહ તારું વેગ પાણી નહોતા વિવેક તારું 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 સુર નહોતા આકાશ ધરા રામિયા રામ હે રામા ભૂતા કાપી ભાઈ નહોતા પવન પાણી ઝાડા થલા યહ તારું વેગ પાણી મંત્ર મંત્ર નહોતા વિવેક તારું તારું ચંદ્ર સુર નહોતા આકાશ ધરા રામિયા રામ હે રામા ભૂતા કાપી બુદ્ધિ તક ઈર તાર સગતી ગુબાઈ બીજી રીતિ સીધી નવે નીતિ દિયા નગર રૂપ સ્વાર્થી મેણાના પ્રભુ પ્રભા રતિ મેણા સામે સુજે નાહી બીજો કોઈ જવનતા સ્વરૂપ ત્રિકુણી ચલાઈ માયા કુટહી બનાયા તીને એવા તીને લોક માહે દુહારોના દાર બ્રહ્મા વિષ્ણુ અન માહે સરા કિસ તમે તીન 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 ક્રિયા કરતા કડીને એક મુકડું લઈને પછી હું તમે નોખા પડી ભલા એટલે મને સરસભાઈની યાદી છે ખાલી 2 કડી દ્વારકા વાળાની ખાલી 2-3 કડીમાં આપણે પ્રાર્થના કરીને પછી નોખા પડી અહીંથી એટલા માટે કે દ્વારકા વાળો રાજભાની અદ્ભુત રચના છે એ તો પાછો દિલનો રાજા એ દ્વારિકા વાળો અરે દ્વારિકા વાળો પાછો દિલનો રાજા ઈ આપણો ગવનો યાર માયાળુ મુરલી વાળો પ્રાણથી પ્યારો અરે દ્વારિકા વાળો ઈ દિલનો રાજા
મહાદેવનો યાર માયાળુ મોરલી વાળો પ્રાણથી પ્યારો ચારી એને માર્યો મોતો ગાવડી ચારી કેવો ભગવાન દ્વારકાધીશ પોતે ગાયું તો ચારી શકે પણ જ્યારે જ્યારે ધર્મને જરૂર પડે મહાભારતના યુદ્ધના મેદાનમાં વચ્ચે રહી અને શંખ પણ દ્વારકાધીશ ફૂકી હગે ભલા માણસ હા ઈ ભગવાન દ્વારકાધીશ છે એટલા માટે ગાવડી ચારી એને માર્યો મોતો ધર્મ બચાવણ વાર માયાળુ મોરલી વાલો પ્રાણથી પ્યારો બેઠો અરે નગાલા ખાનાય ને ગળે બેઠો દ્વારિકા વાળો દેવ રે મારો દ્વારિકા વાળો દેવ ઠાકર ગાવી ઘાટ વેટાણા અરે નગાલા ખાનાય ને ગળે બેઠો દ્વારિકા વાળો દેવ રે મારો દ્વારિકા વાળો દેવ ઠાકર ગાવી ઘાટ વેટાણા જય નગાલા ખાના ઠાકા જય નગાલા ખાના ઠાકા અંધારી મેઘની રાતે કાળી અંધારી ને મેઘની રાતે જેદી વહમી વેળા જાય જેદી વહમી વેળા જાય ઘોડલા લઈને ઘૂમતો ગાવે અને કાઠને ચાલી જાય ઠાકર ગાવી હાથ બેટાણા રે ઠાકર ગાવી હાથ બેટાણા રે
ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ગાણા ના દૂધ દીધા છે ગીતાજીના પાન દીધા છે ગાણા ના દૂધ દીધા છે ગીતાજીના પાન સાવ સુવાળો નથી ના રાજોનું ભારતે કાયર દેવ સરસ મજાનું આ રાણાજીનું આ સરસ મજાનું આવું રૂડું ધર્મનું કાર્ય છે ને ભલામણા સાતો જેની પેઢીઓની પરંપરા હોય જેના લોહીના સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય ને એ જ આવું આયોજન કરી શકે છે એટલા માટે પણ ચિત્તોડગઢથી છૂટતા ચિત્તોડગઢથી છૂટતા એની અમારો મહારાણો રજળતો થઈ ગયો એ આરાવલી માં અટકી અને સાગની સામે થયો એની રાણીઓ અને રાજકુમારો બધા વૈસાતા વનવાસમાં અમારા દેહની આવી જનેતા અમારા હિંદની આવી જનેતા અમારા દેશની આવી જનેતા હજી અમાર છે અમાર છે ઇતિહાસમાં પ્રેમથી બોલો ત્રંબકેશ્વર મહાદેવની 9 લાખ લોબડિયાળીની જય